टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢમાં ભેસાણ તાલુકામાં મોટી બેદરકારી સામે આવી છે। આ બેદરકારી ખાસ કરીને શાળામાં જોવા મળી રહી છે। જે પ્રમાણે બાંધકામ થયું છે, ખજૂરી હડમતિયા ગામની પ્રાથમિક શાળાના બાંધકામમાં જ ગેરરીતિ જોવા મળી છે। નવી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરની છતમાં તિરાડો દેખાવામાં લાગી છે। સ્થાનિકોએ શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાને રજૂઆત કર્યા બાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે। શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ જવાબદાર અધિકારીઓને સૂચના આપી છે। ગણતરીના કલાકોમાં જ અધિકારીઓએ શાળાએ પહોંચી નિરીક્ષણ કર્યું અને બાંધકામની ગુણવત્તામાં અસંતોષ જણાતા સ્લેબ તોડી નવો બનાવવા આદેશ પણ આપવામાં આવ્યો છે। નબળી ગુણવત્તાનું કામ ગ્રામજનોના ધ્યાને આવતા જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલ ઊભા થયા છે। સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલ્લભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો।